એવું કીધું નીતિન જાની કે હવે જોઈએ તારું શું થાય ને કે તું ટૂંક સમયમાં તું તારીખ લખી લેજે. પછી ચર્ચા થઈ હતી એના ભાઈ છે તરુણ જાની સાથે. તો અહીંયા મને કહેવામાં એવું આવ્યું હતું કે ભાઈ તને મેં 100 વાર કીધું કે તું આ તો જે સપોર્ટ કરે વિડીયા મૂકી દે કે અમને હવે તકલીફ પડે. હું કહું ભાઈ તમને શું તકલીફ પડે એ તો કયો મને. મેં જે દિવસે તમારા સપોર્ટમાં તમે જેમ કીધું હતું એવી રીતે તમારા સપોર્ટમાં હું ઉભો રહ્યો હતો તો ક્યારે તમને તકલીફ નથી પડતી. તો મને કે ભાઈ અમારે કે એ ભાઈ એમાં થોડુંક બેન રાજકારણનો એ મામલો છે કે અમારે કે ભાઈ ચૂંટણીમાં ઉભવાનું હોય ને હવે કે અમારે બધું કરવું. મારી પાસે પ્રૂફ છે, તાણું આવશે ત્યારે એ હું બતાવી કે આ લોકોએ મને આવી રીતના કીધું હતું. પછી મને અહીંયા એવું કીધું કે મારા જેટલા વિડીયા છે એ તારી આઈડીમાં તે અમારા સન્માન કરેલા વિડીયા છે એ તું ડિલીટ કરી નાખ. લાલા આહિરે કર્યો ખજૂરભાઈનો ખુલાસો. કેમ કે નીતિન જાની અને ઉર્ફ ખજૂરભાઈ અને તેમના મોટા ભાઈ તરુણ જાનીનો ખુલાસો કર્યો છે. જે લાલો આહિર જે કીર્તિ પટેલના વિવાદની વચ્ચે ખજૂરભાઈને સપોર્ટ કર્યો હતો તે વિડીયો અને ફોટો ડિલીટ કરવા માટે ખજૂરભાઈ અને તરુણભાઈએ કીધું એવું અત્યારે લાલો આહિર બોલી રહ્યા છે. પણ મિત્રો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે એટલે કે ફરી એકવાર વિવાદની શરૂઆત થઈ ગઈ છે ખજૂરભાઈ અને લાલા આહિર વચ્ચે. અને કીર્તિ પટેલે પણ આ વિવાદની વચ્ચે ઝંપલાવી દીધું છે. બાકી તમે કોને સપોર્ટ કરશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.